નવસારીથી પ્રાપ્ત થયા છે, જ્યાં અનરાધાર વરસાદથી નવસારી શહેરમાં જળબંબાકાર છે। નવસારી શહેરના 15થી વધુ વિસ્તારોમાં પાણી ભરાયું। શહેરના 50,000થી વધુ લોકો પૂરથી અસરગ્રસ્ત છે। પૂરના કારણે શહેરનો 30% વિસ્તાર પાણીમાં ગરકાવ છે। નવસારીમાં જળબંબાકારના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે। દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર દક્ષિણ ગુજરાતથી, જ્યાં એક તરફ ઉપરવાસમાં પણ સતત વરસાદી માહોલ છે। પૂર્ણા નદી કે જે પોતાની ભયજનક સપાટી વટાવી ચૂકી છે અને ફરીથી એક વખત એક સપ્તાહની અંદર ત્રીજી વખત નવસારીમાં પાણી ફરી વળ્યા છે। શહેરના 15થી વધુ વિસ્તાર એવા છે કે જે અત્યારે જળબંબાકાર છે। શહેરના 50,000થી વધુ લોકો પૂરથી અસરગ્રસ્ત થયા છે। લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। પૂરના કારણે શહેરના 30% વિસ્તાર હાલમાં પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યો છે। આકાશી દ્રશ્યો અને દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે દૂર દૂર સુધી, જ્યાં સુધી નજર પહોંચે ત્યાં સુધી માત્ર ને માત્ર પાણી જોવા મળી રહ્યું છે। નવસારીમાં અત્યારે જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ છે। શહેરના અલગ અલગ વિસ્તાર, 15થી વધુ વિસ્તાર કે જ્યાં અત્યારે જળબંબાકાર છે। નીચાણવાળા જે વિસ્તારો છે ત્યાં મકાનની છત સુધી પાણી પહોંચી ગયા હોય તે પ્રકારના દ્રશ્યો પણ સામે આવ્યા છે। એક તરફ ડાંગમાં પણ ભારે વરસાદ છે અને તેના કારણે ડાંગમાંથી પણ નવા નીરની આવક સતત યથાવત છે। હાલમાં આ દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે પૂર્ણા નદીનું જે પાણી છે એ નવસારી શહેરમાં ફરી વળ્યું છે। 15થી વધુ વિસ્તારમાં 30% વિસ્તાર પાણીમાં ગરકાવ છે। વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા રાકેશ સોલંકી। રાકેશ, નવસારીમાં જળબંબાકારની પરિસ્થિતિ છે, વર્તમાનમાં વરસાદની સ્થિતિ શું, પૂર્ણાની સ્થિતિ શું અને નવસારીવાસીઓની સ્થિતિ શું? પૂર્ણા નદીમાં પૂર આવ્યા હતા, જેના કારણે નવસારી શહેરનો જે 30% ભાગ પાણીમાં ત્રીજી વાર ગરકાવ થઈ ગયો છે, જેને લઈને શહેરીજનોમાં ચિંતા જોવા મળી રહી છે। ખાસ કરીને શહેરીજનો તો એવું કહી રહ્યા છે કે હવે નર્કથી પણ બદતર જિંદગી અમારી થઈ ગઈ છે, કારણ કે અમે સાફ સફાઈ કરીને નવરા પડતા હોય છે અને ફરી રેલ આવતી હોય છે અને ફરી સરકારી લોકો સર્વે કરવા આવતા હોય છે। આ તમામ પ્રક્રિયાઓથી અમે એટલા કંટાળી ગયા છે કે હવે આ રેલ નહીં આવે એની પ્રાર્થનામાં જોતરાયા છે, કારણ કે સતત આટલી વાર રેલ આવી એ સ્વાભાવિક છે કે આપણે તો માત્ર એને અનુભવ કરી શકીએ, પરંતુ જે કે આ જે વાત છે જે ભોગવી રહ્યા છે એમને ખબર પડે કે એ લોકો કેટલી તકલીફમાં છે। એટલે કે આ જે વિસ્તાર છે આ પૂરો જળબંબાકાર દેખાઈ રહ્યો છે, કારણ ઉપરવાસ પણ વરસાદ, નવસારી જિલ્લામાં પણ વરસાદ, હવે વરસાદને લઈને લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે। વત્સલ જી, માહિતી સાથે જોડાવા બદલ આભાર। નવસારીના ગણદેવીમાં એક સાંજે ત્યાં 13 તૂટે જેવી સ્થિતિ છે। વધતા પાણીના પ્રવાહ વચ્ચે વાઘરેજ ડેમના કેચમેન્ટ વિસ્તારમાં પાડો તૂટ્યો છે। કાવેરીના પાણી ગ્રામ્ય વિસ્તારમાં ન ઘૂસે તે માટે આ પાડો બનાવાયો હતો। નાયકીવાડ બાજુ આવેલો પાડો તૂટી જતા સોસાયટીઓમાં પાણી ફરી વળ્યા છે। નાયકીવાડ, યમુનાનગર અને શ્યામનગરમાં વરસાદી પાણી ફરી વળ્યા છે। નીલનગર, પ્રજાપતિ કોલોની, વાઘરેજ ગામ સહિતના વિસ્તારોમાં પાણી ઘૂસ્યા છે। વાઘરેજ ગામમાં લોકોના ઘરમાં 7 ફૂટ સુધી પાણી ભરાયેલા છે। કાવેરી નદી હાલ 25 ફૂટ ઉપરથી વહી રહી છે। દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર। હાલ કાવેરી નદીમાં પણ જળસ્તર સતત વધી રહ્યું છે અને તેની વચ્ચે ગણદેવી તાલુકામાંથી આ સમાચાર પ્રાપ્ત થયા છે કે જ્યાં વાઘરેજ ગામે જળબંબાકારની પરિસ્થિતિ છે, કારણ કે વધતા પાણીના પ્રવાહ વચ્ચે વાઘરેજ ડેમનો જે કેચમેન્ટ વિસ્તાર છે ત્યાં પાડો તૂટ્યો છે। વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા રાકેશ। રાકેશ, ગણદેવીમાં જળબંબાકાર જોવા મળી રહ્યો છે, વાઘરેજમાં ડેમનો પાડો પણ તૂટ્યો છે, માહિતી શું? વત્સલ, શહેરી વિસ્તાર કરતા ગ્રામ્ય વિસ્તારની પરિસ્થિતિ દયનીય થઈ રહી છે। ત્રીજી વાર રેલ ત્યાં પણ આવી છે ને વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા, જેના કારણે કરોડો હજારો નું નુકસાન થયું છે। માત્ર બચ્યું હોય તો જીવ જ બચ્યો છે એવી પરિસ્થિતિ ગત દિવસોમાં હતી। હવે ફરી પાછી એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે, કારણ કે જે કે વરસાદના અંબિકા અને કાવેરી નદીના તો પાણી ખરા જ, પરંતુ એક પાડો વાઘરેજ પાસે તૂટ્યો છે, જેને કારણે એ પાણી પણ જે કે બળતામાં ઘી હોમ્યો એવી પરિસ્થિતિ સર્જાય છે। 12 સાંધે અને 13 તૂટે એવી દશા ગણદેવી અને ચીખલી વિસ્તારની થઈ છે, જેને કારણે લોકો જે કંઈક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। એમનું દર્દ છે એ દર્દ ખૂબ મોટા પ્રમાણમાં દેખાઈ રહ્યું છે, કારણ કે સતત ઉપરવાસ વરસાદ, નવસારી જિલ્લામાં વરસાદ, બિલ્લીમોરામાં વરસાદ, ગણદેવીમાં વરસાદ, એ સમગ્ર જળબંબાકારની પરિસ્થિતિમાં કેટલાક લોકોનો તો જીવ પણ ગયો હતો ને હવે આ ફરી આફત માથે આવી છે, ત્યારે આ તોબા પુકારવા સિવાય બીજો કોઈ રસ્તો નથી। જી બિલકુલથી, માહિતી બદલ આભાર રાકેશ।